નમસ્કાર. આજે આપણે એક એવી મજાની ગુજરાતી કવિતા સમજવાના છીએ જે આપણને એક વાર્તા કહે છે. આ વાર્તા છે એક નાનકડા ઉંદરની અને એના ડરની. તો ચાલો આ સ્લાઇડ્સ દ્વારા આ સુંદર કવિતાને માણીએ અને સમજીએ. તો કવિતાની શરૂઆત થાય છે એક મોટા ઘટાદાર વડના ઝાડથી, અને એ જ ઝાડની નીચે જમીનની અંદર એક નાનકડું દર એટલે કે એક નાનું ઘર છે. કોનું હશે આ ઘર? ચલો આગળ જોઈએ. તો ચાલો હવે આપણે એ જાણીએ કે આ દરમાં જે રહે છે એની જિંદગી કેવી છે, એનો દિવસ, ખાસ કરીને એની સવાર કેવી રીતે પસાર થાય છે. આ પહેલી બે લાઈનો આપણને સીધા એ જગ્યાએ લઈ જાય છે જ્યાં આખી વાર્તા બનવાની છે. એકદમ સુરક્ષિત અને શાંતિવાળું ઘર. રહેવા માટે એકદમ પરફેક્ટ જગ્યા લાગે છે, ખરું ને? તો આખરે એ દરમાં રહે છે કોણ? કવિતા કહે છે દરમાં રહે નાનો. કોણ હશે? ચાલો હવે આનો જવાબ શોધવાનો સમય આવી ગયો છે. જરા વિચારો તો, આ દરમાં કોણ રહેતું હશે? શું એ પોપટ હશે, કે પછી ઉંદર, કે પછી કાબર? શું લાગે છે? આને સાચો જવાબ છે ઉંદર. હા, જેમને પણ લાગ્યું કે જવાબ ઉંદર છે, એકદમ સાચું છે. આ નાનકડા દરમાં એક નાનકડો ઉંદર રહે છે, અને આ જ છે આપણી વાર્તાનો હીરો. તો આપણો આ હીરો, આ ઉંદરભાઈ, રોજ કરે છે શું? કવિતા કહે છે ઉંદર રોજ ફરવા જાય, ફરતા ગંધ લેતો જાય. આનો મતલબ એ છે કે એ દરરોજ સવારે પોતાના દરમાંથી બહાર નીકળે છે અને આજુબાજુ સૂંઘતો સૂંઘતો ફરે છે, ખાવાનું શોધવા માટે. અને એની આ શોધખોળમાં એને શું મળે છે? કવિતા પ્રમાણે એને વેફર, સેવ અને રોટલીના કુકડા જેવી મસ્ત મજાની વસ્તુઓ ખાવા માટે મળી જાય છે. મતલબ કે એની રોજની મહેનત સફળ થાય છે. અને જે પણ ખાવાનું મળે એનું એ શું કરે? જે મળે તે ખાતો જાય. એને જે પણ નાસ્તો મળે છે એ ખુશ થઈને ખાઈ લે છે. આના પરથી ખબર પડે છે કે એની જિંદગી કેટલી શાંતિપૂર્ણ અને મજાની ચાલી રહી હતી. પણ તમને ખબર જ છે, દરેક વાર્તામાં એક ટ્વિસ્ટ તો આવે જ છે. હવે આ શાંતિપૂર્ણ માહોલ બદલાવાનો છે. આપણા નાના ઉંદર માટે બધું જ બદલાઈ જવાનું છે. કવિતા આગળ કહે છે, આળસ મરડીને સવારે ઉંદર આવ્યો દરને દ્વારે. એટલે કે એક નવી સવાર પડે છે, ઉંદરભાઈ મસ્ત આળસ મરડીને જાગે છે અને રોજની જેમ જ પોતાના દરવાજા સુધી આવે છે. પણ આજે કંઈક અલગ હતું. દરવાજા પર આવતાની સાથે જ એને એક વિચિત્ર ગંધ આવે છે, અને એ ગંધ પારખીને એના તો હોશ જ ઉડી જાય છે. એ મનમાં બોલે છે, અરે બાપરે, આ તો બિલ્લીની વાસ છે. એના સૌથી મોટા ડરની ગંધ. આ ગંધ આવતા જ એ સમજી જાય છે કે ખતરો બહુ નજીક છે. એ મનમાં વિચારવા લાગે છે કે બિલાડી ચોક્કસપણે ક્યાં હશે. એ વિચારે છે કે બિલાડી આસપાસ હશે, કે નાસભાગ કરતી હશે, કે પછી દોડાદોડ કરતી હશે. એના મનમાં કેવા વિચારો ચાલતા હશે? અને એ તરત જ એવા નિર્ણય પર પહોંચે છે કે બિલાડી ક્યાંય દૂર નથી, પણ આસપાસ જ ક્યાંક છુપાઈને બેઠી છે. અને બસ આ વિચાર આવતા જ એનો ડર 7મા આસમાને પહોંચી જાય છે. અને બસ અહીંથી જ વાર્તાનો અસલી સંઘર્ષ શરૂ થાય છે. હવે ઉંદરની અંદર બે મોટી લડાઈઓ ચાલી રહી છે. એક બાજુ છે ભૂખ અને બીજી બાજુ છે ભય. હવે શું કરવું વિચારે ઉંદર, મનમાં લાગે એને ડર. આ લાઈનો એની મજબૂરી બતાવે છે. એ વિચારમાં પડી ગયો છે કે હવે કરું તો કરું શું, અને મનમાં જે એક જ લાગણી છે એ છે ઊંડો ડર. અહીંયા બરાબર ધ્યાન આપજો. આ બહુ જ સરસ રીતે એની હાલત સમજાવે છે. જુઓ, એક તરફ છે ભૂખ. કવિતા કહે છે ઉંદરના પેટમાં બોલે ઉંદર, મતલબ કે પેટમાં ભૂખના કારણે ગડગડાટ થઈ રહ્યો છે. અને બીજી તરફ છે ભય, એટલે કે પણ ભરાઈ રહે દરની અંદર, મતલબ કે ડર એટલો બધો છે કે એ બહાર નીકળવાની હિંમત જ નથી કરી શકતો. એ મનથી પાક્કું કરી લે છે કે બહાર જવું બહુ જોખમી છે, દરને બહાર ન જવાય. એટલે ભલે ગમે તેટલી ભૂખ લાગે, પણ જીવ બચાવવા માટે અંદર જ રહેવું પડશે. પણ કવિતા અહીં એક બહુ મોટો સવાલ પૂછે છે. ભૂખ્યા પેટે કેમ રહેવાય? સાચી વાત છે. પેટમાં આગ લાગી હોય ત્યારે કોઈ શાંતિથી કઈ રીતે બેસી શકે? આ એની લાચારી બતાવે છે. તો હવે જ્યારે ઉંદરભાઈ પાસે કોઈ રસ્તો નથી, ત્યારે એ શું કરશે? ચાલો જોઈએ કવિતાના છેલ્લા ભાગમાં.
એ એટલો લાચાર થઈ ગયો છે કે હવે એને લાગે છે કે કોઈ ચમત્કાર જ એને બચાવી શકે છે. એટલે એ એક ઉપાય માંગે છે, આપો કોઈ એવો મંતર. એ હવે કોઈ જાદુઈ મદદની આશા રાખી રહ્યો છે. અને એને કેવો મંતર જોઈએ છે? એને કોઈ બહાદુરી નથી જોઈતી, એને ખાવાનું નથી જોઈતું, એને તો બસ એક જ વસ્તુ જોઈએ છે. એક એવો મંતર જેનાથી એના ડરનું જે મૂળ કારણ છે, પેલી બિલાડી, એ જ ત્યાંથી ગાયબ થઈ જાય. શું મંતર થઈ જાય? તો આ નાના ઉંદરની વાર્તા આપણને એ શીખવી જાય છે કે ડર કેટલો શક્તિશાળી હોઈ શકે છે. અને આ વાર્તા આપણને બધાને એક સવાલ સાથે છોડી જાય છે. જરા વિચારો, જ્યારે આપણે કોઈ વસ્તુથી ડરીએ છીએ ત્યારે આપણું મન કેવા કેવા ઉપાયો વિચારે છે.